દુનિયાની અંદર ઇન્સાનની વ્યાધિઓ ચિંતાઓમાંથી ચિંતા હોય કે આપણે એક સરસ મજાનું ઘર બનાવી લઈએ અથવા સારું ઘર રહેવા માટે આપણને મળી જાય. દરેક લોકોની તમન્ના હોય ને, કોશિશ હોય, વર્ષોની મહેનત બાદ દુનિયાનું ઘર ઇન્સાનને નસીબ થાય. દુનિયાના ઘરમાં કેટલા વર્ષ આપણે રહેશું? અડધી જિંદગી ચાલી જાય પછી તો ઘર મળતું હોય, 40-50 વર્ષ બીજા એમાં કાઢવાના હોય, પછી આપણે નહીં નીકળશું ઘરમાંથી, આપણને દુનિયાના ઘરની આ વાત છે. પણ આખિરતનું ઘર, જન્નતનું ઘર, એમાં તો બસ દાખલ થવાની વાત છે. આખિરતનું ઘર કેવી રીતના બને? એક હદીસ મારે બયાન કરવી છે. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાની હદીસની અંદર ફરમાવે છે કે અરબઉન મન કુન્ના ફી બનલ્લાહુ લહુ બૈતન ફિલ જન્નહ. 4 ચીજો, 4 આદતો, 4 કામ કોઈ કરતો હોય, ખુદા એના માટે જન્નતમાં ઘર બનાવે છે. સૌથી પહેલું, મન આવલ યતીમ. કોઈ યતીમની સાર સંભાળ રાખે, કોઈ યતીમને પનાહ આપે, યતીમની પરવરિશ કરે, એની દેખરેખ રાખે. યતીમ કે અત્યારે નાનો છે એ મોટો થઈ જાય, એની જિંદગી પોતે જીવી શકે લાયક થઈ જાય, યતીમનો ખ્યાલ રાખે. ખુદા એના માટે જન્નતમાં ઘર બનાવે છે. બીજું, વરહિમ અધઈફ. કમજોરો ઉપર રહેમ ખાય. પોતે તાકાતવર હોય, પોતે કુદરતમંદ હોય, કોઈ બદનની તાકાત વાળો હોય, કોઈ પૈસા અને માલની તાકાત વાળો હોય, કોઈની ઓળખાણ અને રિલેશન એટલા સારા હોય, કોઈ બીજા કોઈ તરીકાથી મજબૂત અને જોરાતો હોય, પોતાના કરતા કમજોરને દબાવે નહીં, એના ઉપર જુલ્મ ના કરે, એનો હક ગસ્બ ના કરી લે, બલકે એના ઉપર રહેમ ખાય. ખુદા એના માટે જન્નતમાં એક ઘર બનાવ્યું છે. ત્રીજું, જે કોઈ પણ વઅશફક અલા વાલિદૈહ વઅનફક અલૈહિમા, જે કોઈ પોતાના મા બાપ સાથે રહેમ દિલીથી પેશ આવે, મા બાપ સાથે નરમાશથી સુલૂક કરે, સારા અખલાકથી સારી રીતના મા બાપ સાથે પેશ આવે. આટલું જ નહીં, વઅનફક અલૈહિમા, મા બાપ ઉપર ખર્ચો કરે. મા બાપની જરૂરતોને પૂરી કરવી તો ઔલાદની ફરજ કહેવાય ને. ક્યારેક મા બાપ પાસે જેટલો માલ છે, મા બાપ મોહતાજ નથી ઔલાદના, મા બાપ હાથ ફેલાવતા નથી ઔલાદ પાસે, એમ છતાંય ઔલાદની જવાબદારી છે મા બાપને આપે, મા બાપ ઉપર ખર્ચો કરે, મા બાપ ઉપર પોતાનો માલ વાપરે. આ માણસને ખુદા જન્નતમાં ઘર અતા કરે છે. અને ચોથું, વરફકા બિમમલુકે, પોતાની નીચે કામ કરવા વાળા, પોતાના ખિદમત ગુજારો, એમની સાથે નરમાશથી પેશ આવે, એમને પણ ઇન્સાન સમજીને એનાથી કામ લે, એમની સાથે પણ સારો વર્તાવ ઇન્સાનને જન્નતમાં ઘર અપાવે છે. ખરેખર જેટલી દુનિયાના ઘરની વ્યાધિ કરીએ એના કરતા ક્યાંય વધારે આપણે આખિરતના ઘરની વ્યાધિ કરવી જોઈએ.